નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026 નું પ્રશ્નપત્ર નંબર 5 બરાબર, જેનું આપણે સોલ્યુશન છે તે કરવાના છે. ઓલરેડી એના 1, 2 અને 3 વિભાગના સોલ્યુશન આવી ગયા છે. ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે. આજે આપણે વિભાગ ડી નું સોલ્યુશન જોશું. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. વિભાગ ડી માં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એમાં ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો. ચાલો, ધોવાનો સોડા એને વોશિંગ સોડા કહેવાય. રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ અને તેનું સૂત્ર Na2CO3 × 10H2. કેવી રીતના બને તો કે બેકિંગ સોડાને ગરમ કરો, NaHCO3 એટલે ખાવાનો સોડા, એને ગરમ કરો એટલે એમાંથી સોડિયમ કાર્બોનેટ મળી ગયો, પ્લસ પાણી CO2 આ લખી દેવાનું. તેનું પુનઃસ્ફટિકીકરણ કરતા એટલે Na2CO3 પુનઃસ્ફટિકીકરણ કરવામાં પાણી ઉમેરવાનું એટલે પ્લસ 10H2O. તો એકબીજાને જોડાઈને Na2CO3 × 10H2O મળે, જે બેઝિક ક્ષાર છે. ઉપયોગો: કાચ અને સાબુ જેવા સંયોજનની બનાવટ માટે, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની સ્થાયી કઠિનતાને દૂર કરવા માટે. બરાબર, પાણીની સ્થાયી કઠિનતા એટલે કે પાણીમાં પુષ્કળ ક્ષાર ઓગળેલા હોય તો પાણી કઠિન પાણી કહેવાય. કઠિન પાણીને નરમ પીવા લાયક બનાવવું હોય તો એનો ઉપયોગ થાય. કાગળ અને કાપડ ઉદ્યોગમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. બીજું છે, આપણા પાચન તંત્રમાં પીએચ નું મહત્વ સમજાવો. તો કે સાહેબ, ખોરાકના પાચનમાં જઠર જે છે એની અગત્યનો ભાગ ભજવે. જ્યારે ખોરાક જઠરમાં પ્રવેશે છે ત્યારે જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ઉત્પન્ન થાય. આ એસિડની જે પીએચ છે ને એ 1 થી 3 ની વચ્ચે બદલાતી હોય. ડિપેન્ડ કરે કે આપણે કેવો ખોરાક ખાધો છે. સરળતાથી પચી જાય એવો ખાધો હોય તો 3 કે 3 થી વધારે પીએચ નું એસિડ ઉત્પન્ન થાય, અને વધારે તીખું તળેલું પ્રોટીન વાળું કે ઝડપથી ન પચે એવું ખાધું છે ત્યારે એસિડ વધુ ક્વોન્ટિટીમાં પ્લસ લો પીએચ નો ઉત્પન્ન થાય, અને આ એસિડ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. પરંતુ માંસ, ઈંડા, માછલી જેવા વધુ પ્રોટીન ધરાવતા ખોરાકના પાચન દરમિયાન અથવા તો જ્યારે અપચો થયો હોય એવા દરમિયાન જઠરમાં વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય, અને જેના કારણે જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને એસિડિટી કહેવાય. આ એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થો લેવામાં આવે છે, જેને એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ કહેવાય, અને તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરી નાખે છે. અને એન્ટાસિડ તરીકે ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. ચાલો, 48મો, એસિડના 4 રાસાયણિક ગુણધર્મો રાસાયણિક સમીકરણો આપીને લખો. તો એસિડના 4 ગુણધર્મો છે. એમાં પહેલું, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. ચાલો, તો પ્રક્રિયામાં શું બને એ લખવાનું, ક્ષાર એનું સામાન્ય સમીકરણ અને 4 ઉદાહરણ લખવાના. 2 HCl ના, 2 H2SO4 ના. ઓકે, તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી ક્ષાર અને ડાયહાઇડ્રોજન અથવા તો ખાલી હાઇડ્રોજન લખો તોય ચાલે. એસિડ પ્લસ ધાતુ, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. 2 સમીકરણો HCl ના અને 2 H2SO4 ના. તો HCl પ્લસ કેલ્શિયમ તો Ca અને અહીંથી Cl2 પ્લસ H2 હાઇડ્રોજન. અવસ્થાઓ લખવાની નહીં. બરાબર, ફરી પાછું HCl પ્લસ પોટેશિયમ તો KCl પ્લસ H2 સમતુલિત કરવાના. H2SO4 એમાં Mg નાખો તો Mg, અને અહીંથી SO4 એટલે MgSO4, બાકી બીજો H2 અને H2SO4 પ્લસ Zn તો Zn અને SO4 એટલે ZnSO4 પ્લસ H2. વધારે લખવાય તો ના નથી, આપ્યા છે, પણ મિનિમમ 4 લખવાના, કે આપણી કોઈ ભૂલ પડે, ખોટું પડ્યું હોય તો માર્ક્સ ન કપાય એટલે. બરાબર, ચાલો, બીજું છે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. કે સાહેબ, એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને, અને આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય. બરાબર, એસિડ પ્લસ બેઝ ઇટ gives ક્ષાર પ્લસ પાણી. HCl NaOH તો અહીંયાથી Na, અહીંયાથી Cl એટલે NaCl બને, અને H અને OH એટલે H2O. ફરી પાછું HCl પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો અહીંયાથી NH4 અને અહીંયાથી Cl તો NH4Cl, અને H અને OH એટલે H2O.
H2SO4 પ્લસ KOH, તો K પ્લસ SO4, K પ્લસ ને SO4 -2, પણ K +1 આવે ને આ -2 આવે તો K2SO4 અને H અને OH એટલે H2O. સેમ એવી રીતના H2SO4 પ્લસ CaOH ટ્વાઇસ, તો અહીંયાથી Ca +2 SO4 -2 એટલે CaSO4 અને H પ્લસ OH માઇનસ H2O. ત્રીજી, એસિડની ધાતુ કાર્બોનેટ ધાતુ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા. હવે સાહેબ એસિડ ધાતુ કાર્બોનેટ ધાતુ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો ત્રણ વસ્તુ છૂટું પડે, ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો એનું સામાન્ય સમીકરણ એસિડ ધાતુ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ તો ક્ષાર, પાણી અને CO2 છૂટો પડે. ઉદાહરણ, બે કાર્બોનેટ વાળા, બે બાયકાર્બોનેટ વાળા. રેડી? તો ચલો, HCl એની સોડિયમ કાર્બોનેટ N2CO3, તો અહીંયાથી Na અહીંયાથી Cl, તો NaCl અહીંયાથી H અને આ CO3 માંનો એક ઓક્સિજન એટલે H2O અને એક ઓક્સિજન જતો રહે એટલે બીજો CO2. ચાલો, HCl ની બાયકાર્બોનેટ આરે HCl પ્લસ NaHCO3, તો અહીંયાથી Na અહીંયાથી Cl એટલે ફરી પાછું NaCl, એક હાઇડ્રોજન અહીંયાથી બે અને એક આનો ઓક્સિજન એટલે H2O અને એક ઓક્સિજન જતો રહ્યો એટલે બાકી બીજો CO2. બાયકાર્બોનેટ આરે અને H2SO4, તો H2SO4 પ્લસ કાર્બોનેટ MgCO3, તો અહીંયાથી MgSO4, બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન એટલે H2O અને એક ઓક્સિજન જતો રહ્યો એટલે બાકી બીજો CO2. ચાલો, H2SO4 અને બાયકાર્બોનેટ, તો અહીંયાથી Na અહીંયાથી SO4, તો Na2SO4, H અને અહીંયાથી પણ H અને એક ઓક્સિજન અહીંયાથી તો H2O બરાબર, અને એક ઓક્સિજન જતો એટલે CO2 પણ અહીંયા 2H2O છે તે થશે. ચલો, અને ચોથું છે એસિડની ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. કે સાહેબ એસિડની ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી મળે. એસિડ પ્લસ ધાતુના ઓક્સાઇડ, ક્ષાર અને પાણી. HCl પ્લસ Na2O, તો જોઈ લો અહીંયાથી Na અહીંયાથી Cl NaCl અને HO H2O. HCl પ્લસ CuO, તો અહીંયાથી Cu Cl CuCl2 HO H2O. H2SO4 પ્લસ Mg, તો Mg અને SO4, તો MgSO4 H2 અને O H2O. H2SO4 પ્લસ ZnO, તો Zn અને SO4 ZnSO4 પ્લસ H2O. 49મો છે મિત્રો, સમાનધર્મી શ્રેણી એટલે શું? એના કોઈ પણ 4 લક્ષણો આપવાના, ગુણધર્મો. તો બે વ્યાખ્યા છે ચોથા ચેપ્ટરમાં, જે તમને હેલી લાગે તે. પહેલી, કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને તમે સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા જો વિસ્થાપિત કરો તો જે શ્રેણી મળે એને સમાનધર્મી શ્રેણી કહેવાય. જેમ કે મિથેન છે CH4, ઇથેન છે CH3CH3, પ્રોપેન છે CH3 CH2 CH3. હવે આમાંથી એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન હું એક સરખા ક્રિયાશીલ સમૂહ વડે કરું, માની લો કે OH વડે વિસ્થાપન કરું તો પહેલામાં એક હાઇડ્રોજન નીકળી અને OH, બીજામાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો CH3, એક હાઇડ્રોજન નીકળો તો CH2 એની જગ્યાએ OH, ત્રીજામાં પણ એવી રીતના એક હાઇડ્રોજનનું વિસ્થાપન હું OH વડે કરું તો આ મળી આ સમાનધર્મી શ્રેણી કહેવાય. આ વ્યાખ્યા પહેલી. અથવા બીજી વ્યાખ્યા, કે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા, જો એ બધામાં ક્રિયાશીલ સમૂહ સરખા છે, એવા કાર્બનિક સંયોજનોની શ્રેણી કે જેનો દરેક સભ્ય, આમાંથી કોઈ પણ સભ્યને પસંદ કરો તેની પહેલાના, માની લો કે આ વચ્ચેવાળાને પસંદ કરીએ તો એની પહેલાનો કોણ થાય? આ મિથેનોલ. કે તેની પછીનો થાય આ પ્રોપેનોલ. ક્રમિક સભ્યોથી, ક્રમિક આની પછી તો ઘણા બધા આવતા હોય, એની પહેલા એક છે બરાબર, તો ક્રમિક લેવાના, એટલે કે એની પહેલાનો એક એની પછીનો એક, એ ક્રમિક સભ્યોથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની ચોક્કસ સંખ્યામાં, આ કૌંસ સામની તરફ,
તફાવત ધરાવતો હોય, જોઈ લો CH3 છે, OH છે, તો પહેલા અને બીજા વચ્ચે કાર્બનનો કેટલો ડિફરન્સ છે? 1 નો. હાઇડ્રોજનમાં કેટલો ડિફરન્સ? 2 નો. એટલે CH2 નો તફાવત છે ને, જો લખ્યું છે કૌંસમાં CH2, તો એવી શ્રેણી એને સમાનધર્મી શ્રેણી કહેવાય. એના ગુણધર્મો તો કે સાહેબ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોમાં ક્રિયાશીલ સમૂહ એક હરખું હોય. બરાબર. સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોને એક સામાન્ય આણ્વીય સૂત્ર દ્વારા દર્શાવાય. જેમ કે આલ્કેનનું સામાન્ય સૂત્ર આવું છે, CnH2n+2. સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યો લ્યો તો એના આણ્વીય સૂત્રમાં CH2 નો ડિફરન્સ હોય, જો મેં તમને બતાવ્યું. બરાબર. આ બંધારણ છે, પણ બંધારણમાં CH2 નો ડિફરન્સ આવ્યો તો અણુસૂત્રમાં પણ CH2 નો ડિફરન્સ આવે. સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોનું આણ્વીય દળ ગોતો, તેમાં 14 યુ નો તફાવત હોય. કેમ? તો કે સાહેબ એક સભ્યથી બીજા સભ્ય તરફ જાવ તો એમાં વધારો કેટલાનો થાય? આટલાનો. તો જેટલું વધે એટલું જ દળ વધે ને. તો બોલો એક કાર્બનનું દળ કેટલું છે? 12 યુ છે. એક હાઇડ્રોજનનું 1 એવા 2 હાઇડ્રોજનનું 2 યુ. તો દળમાં કેટલો વધારો થયો? 14 યુ નો. એટલે દળ 14 યુ વધે. બીજું, સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોનું જ્યારે તમે નામકરણ કરો ત્યારે એમાં પૂર્વક કે પ્રત્યય લાગતો હોય તો એક સમાન લાગે. જેમ કે આલ્કેન છે તો મિથેન, ઇથેન, પ્રોપેન બધામાં પાછળ એન લાગે. આલ્કોહોલ છે તો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ બધામાં પાછળ ઓલ લાગે. બરાબર. તો પૂર્વક લાગે તો નામની આગળ, પ્રત્યય લાગે તો પાછળ, પણ એક સમાન લાગે. પછી છે કે કોઈ એક સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોને રાસાયણિક પ્રક્રિયાઓ સરખી હોય અને સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે એવા એના ભૌતિક ગુણધર્મો, આ બધા એમાં ફેરફાર જોવા મળે. પણ આપણને 4 કીધા છે, તો જે નાના છે એ લખી દેવાના. ચાલો, બીજું છે ઇથેનોઇક એસિડના 2 ભૌતિક ગુણધર્મો લખો અને 2 ઉપયોગો લખો. ભૌતિક ગુણધર્મોમાં ઇથેનોઇક એસિડ રંગવિહીન અને તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. તેના પાણીમાં બનાવેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતો દ્રાવણ એને વિનેગર કહેવાય. તેનું ગલન બિંદુ 290 કેલ્વિન જેટલું નીચું છે અને એટલે શિયાળામાં એ થીજી જાય, જેથી તેને ગ્લેસિયસ એસિટિક એસિડ પણ કહેવાય, જેનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે અને તે નિર્બળ બેઝ છે. ઉપયોગોમાં તો કે સાહેબ વિનેગરની બનાવટમાં જે ખોરાકમાં ખટાશ લાવે, બીજું ખોરાકને લાંબો સમય સુધી સાચવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે, ત્રીજું પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે, અને સફેદ લેડ એટલે કે સફેદો બનાવે, જેનો ઉપયોગ પેઇન્ટ ઉદ્યોગોમાં થાય. મનુષ્યનું પાચન તંત્ર, આકૃતિ દોરો અને મુખ્ય અંગોની સમજ આપો. ચાલો, તો આ ઉપલું લખવાની જરૂર નથી, પણ આખું જ પાચન તંત્ર પૂછ્યું છે તો લખો તોય ચાલે. કે ભાઈ મુખથી મળદ્વાર સુધીનો સળંગ માર્ગ એને પાચન માર્ગ, પાચન નળી કે પાચન ગુહા કહેવાય. આકૃતિ જોવો એટલે ખ્યાલ આવે. ચાલો, આ આકૃતિ એમાં મુખથી શરૂ થયું. આપણે પેનનો કલર ચેન્જ કરી નાખીએ. ચાલો, જો આ મુખથી અન્નળી, અન્નળીથી આ જઠરથી નાનું આંતરડું આવ્યું, આ ગૂંચળું. બરાબર. ત્યાંથી આ મોટું આંતરડું, મોટા આંતરડાથી મળાશય, મળાશયથી મળદ્વાર. તો મુખથી શરૂ કરી અને આ મળદ્વાર સુધીનો જે ભાગ છે એને શું કહેવાય? પાચન માર્ગ અથવા પાચન નળી કહેવાય. હવે મિત્રો બીજું કે જો આને પ્રોપર સમજીએ ને તો આખી એક કલાક થાય મનુષ્યમાં પાચન. પણ ઓલરેડી તમે ભણી ગયા છો એટલે બધી જ આપણે ડિટેલમાં વાત કરશું નહીં. બરાબર છે. અહીંયા સોલ્યુશન જોઈએ છે. હા, જે સમજાવવા જેવું હશે હું ચોક્કસ તમને સમજાવીશ. ઓકે. બાકી તો 1 કલાક સ્પેશિયલ આ એક સવાલ માટે થાય. ચાલો, પાચનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોથી બનતું જે તંત્ર છે એને પાચન તંત્ર કહેવાય. મનુષ્યના પાચન તંત્રમાં મુખ, અન્નળી, જઠર, નાનું મોટું આંતરડું, મળાશય, મળદ્વાર પ્લસ કેટલીક ગ્રંથિ જે મદદ કરે છે, એટલે સહાયક ગ્રંથિ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પાચન માર્ગમાંથી પસાર થાય ત્યારે તેનું નાના નાના કણોમાં રૂપાંતર થાય. ચલો, સૌથી પહેલા મુખની વાત કરીએ. તો મુખમાં હાથ દ્વારા આપણે ખોરાકને મુખમાં મૂકીએ. મુખમાં દાંત છે, જીભ છે અને લાળ ગ્રંથિ.
જેમાં દાંત ખોરાકને કાપવાનું, ચાવવાનું અને દળવાનું કાર્ય કરે છે, જેથી ખોરાકનું નાના નાના ટુકડામાં રૂપાંતર થાય. બરાબર. ત્યારબાદ તો કે જીભ લાળ ગ્રંથિમાંથી લાળ ઉત્પન્ન થાય. લાળ પાણી જેવું પ્રવાહી છે, જે ખોરાકને પોચો અને ભીનો કરે, જેથી એને સરળતાથી ગળી શકે. અને લાળ રસમાં એક ઉત્સેચક છે, નામ છે એનું એમાઇલેઝ. આ ઉત્સેચક ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરા અથવા માલ્ટોઝમાં રૂપાંતર કરે. એટલે મોટો અણુ છે એને તોડીને નાના બનાવવાના છે, તો એકવાર તૂટ્યો અને માલ્ટોઝ અથવા શર્કરા બન્યું. અને જીભ લાળ રસને ખોરાક સાથે મિશ્ર કરે. ચલો પછી અહીંયા ઓલું તરંગવત સંકોચનની અહીંયા લખવાની જરૂર નથી. બરાબર, કારણ કે મુખ્ય ભાગો જ કીધા છે. તો બીજું જઠરમાં થતું પાચન, કે ભાઈ જઠરની દિવાલમાં જઠર ગ્રંથિ હોય, જેમાંથી જઠર રસ ઉત્પન્ન થાય. અને આ જઠર રસ 3 વસ્તુઓનું મિશ્રણ છે: હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ અને પેપ્સિન. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકને એસિડિક બનાવે, ખોરાકમાં પ્રવેશેલા બેક્ટેરિયાનો નાશ કરે, નિષ્ક્રિય પેપ્સિનોજનનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે અને ખોરાકના પાચન માટે એસિડિક માધ્યમ પૂરું પાડે અને કેટલાક અદ્રાવ્ય ક્ષાર હોય અને પોતાનામાં ઓગાળે. આ એસિડનું કાર્ય 2 માર્ક્સમાં અલગથી પૂછે. શ્લેષ્મ તો કે જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનની સામે રક્ષણ આપે. અને પેપ્સિન તો કે પ્રોટીનનું અંશતઃ એટલે કે થોડુંક પાચન, થોડુંક પ્રોટીન, એનું થોડુંક એમ નહીં, પ્રોટીન જેટલું છે પ્રોટીન બધાનું જ પાચન કરશે, પણ હાવ શોષી શકાય એવું નહીં, થોડુંક. એટલે કે થશે એવું, જો આપણે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના આવા મોટા અણુ આપણે ખોરાકના સ્વરૂપમાં ખાધા. હવે માની લો કે આ કાર્બોદિત છે, બરાબર, આ પ્રોટીન છે, આ ચરબી છે. તો પ્રોટીનનું થોડુંક પાચન કરશે, એટલે જેટલા પ્રોટીન હશે એ બધાને મોટા અણુને તોડીને આવા નાના બનાવશે. પણ એકદમ આવા સૂક્ષ્મ થઈ જાય ને ત્યારે પાચન પૂરું થઈ ગયું કહેવાય. તો આમાંથી આવું હજી અત્યારે ડાયરેક્ટ નથી બનવાનું. બરાબર, એટલે આ પ્રોટીનનું થોડુંક પાચન કર્યું, આવું થઈ જાય તો પાચન પૂરું થઈ જાય, તો હજી થોડુંક થયું છે. અને જે અર્ધપાચિત ખોરાક છે એ નિજઠર વાલ્વ અથવા તો મુદ્રિકા સ્નાયુ દ્વારા નાના આંતરડામાં. ક્યાં હોય નિજઠર વાલ્વ? તો કે અહીંયા સી આકારનો જે ભાગ છે ને એને પક્વાશય કહેવાય. એ જગ્યા ઉપર અહીંયા જે સ્થાને જઠર પૂરું થાય આ જગ્યા પાસે એ નિજઠર વાલ્વ કે મુદ્રિકા સ્નાયુ આવેલા. ચલો, નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબુ અને ગૂંચળામય અંગ છે. નાના આંતરડામાં ખોરાકમાં રહેલા કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય. જ્યારે ખોરાક નાના આંતરડામાં આવે ત્યારે યકૃત, સ્વાદુપિંડ અને આંતરગ્રંથિના સ્ત્રાવ એમાં ભળે. ચલો, તો ત્રણેયના સ્ત્રાવ લખવાના. યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય. પિત્તરસ લીલાશ પડતા પીળા રંગનું છે. તે આલ્કલાઇન એટલે કે બેઝિક છે અને જઠરમાં પ્રવેશેલા ખોરાકે જઠરમાંથી પ્રવેશેલા ખોરાકને બેઝિક બનાવે, જેથી સ્વાદુરસ તેના ઉપર કાર્ય કરી શકે. પિત્તરસમાં પિત્ત ક્ષારો છે અને એ પિત્ત ક્ષાર ચરબીના મોટા ગોળકો એટલે કે અણુઓ એનું નાના ગોળક એટલે કે અણુમાં રૂપાંતર કરે અને પ્રક્રિયાને તૈલોદીકરણ કહેવાય. બીજું છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ ઉત્પન્ન થાય. એમાં 3 ઉત્સેચકો છે: એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ. અને ત્રણેય અનુક્રમે ટ્રિપ્સિન તો કે પ્રોટીનનું પાચન કરે, એમાઇલેઝ કાર્બોદિતનું અને લાઇપેઝ ચરબીનું પાચન કરે છે. એને યાદ રાખવાની રીત છે, આપણે લાસ્ટ ટાઈમે કીધી હતી, સ્ટ્રા કાર્બોદિત અથવા એની જગ્યાએ તમે સ્ટાર્ચ લખી શકો. સ્ટાર્ચ, સ્ટ્રા પ્રોટીને લાંચ. એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરે, ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે અને લાઇપેઝ ચરબીનું પાચન કરે. અને ત્રીજું આંતરગ્રંથિ. આંતરગ્રંથિમાંથી આંતરરસ ઉત્પન્ન થાય અને આંતરરસમાં રહેલા ઉત્સેચકો એ પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે. ચલો, પાચન પૂરું થઈ ગયા પછી એનું શોષણ કરવાનું આવે તો પાચિત ખોરાકનું શોષણ નાના આંતરડામાં જ થાય.
એ શોષવા માટે નાનું આંતરડું જે છે એમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો આવ્યા હોય જેને રસાંકુરો કહેવાય. આ રસાંકુરો પાચિત ખોરાકની સપાટી માટે ક્ષેત્રફળનો વધારો કરે. શોષાયેલો ખોરાક રુધિર દ્વારા સીધો રુધિરવાહિની દ્વારા રુધિરમાં ભળી જાય અને ત્યાંથી કોષોમાં જાય. સમારકામ, વૃદ્ધિ અને શક્તિ મેળવવા એનો ઉપયોગ થાય. અપાચિત ખોરાક એ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં આવે. મોટું આંતરડું એ અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરે અને ક્ષાર એટલે ખોરાક થઈ ગયો ઘન જેને મળ કહેવાય, મળાશયમાં સંગ્રહ પામે અને સમયાંતરે શરીર બહાર નિકાલ પામે જેનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ કરે. ચલો, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો અને શ્વાસોશ્વાસની ક્રિયા. એટલે બે સવાલ. શ્વસન તંત્ર તો કે સાહેબ મનુષ્યના શ્વસન તંત્રમાં નાકમાં બે વાસ, બહારના છિદ્રોને નાસિકા છિદ્ર કહેવાય, આ ભાગને નાસિકા કોટર કહેવાય જ્યાં તમે હળી કરતા હોય તે. પછી ગળામાંથી પસાર થતી નળી એટલે કંઠ નળી. પછી આપણી શ્વાસ નળી, બરાબર, સ્વર પેટી. પછી બે બાજુ ભાગમાં વહેંચાઈ શ્વાસ વાહિની, ફેફસા અને આ ઉરોદર પટલ પડદો, આટલાનો સમાવેશ થાય. નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા, ઉરોદર પટલ, આનાથી બનતું તંત્ર એને શ્વસન તંત્ર કહેવાય. હવે કઈ રીતના એ કાર્ય કરશે તો કે સૌ પ્રથમ નાસિકા છિદ્ર દ્વારા, આ બહારના છિદ્રો દ્વારા વાતાવરણમાંની જે હવા છે ને એ નાસિકા કોટરમાં, નાસિકા કોટરમાં વાળ છે અને શ્લેષ્મ છે એટલે હવા ત્યાં ફિલ્ટર થાય, કારણ કે હવામાં અશુદ્ધિ છે, ધૂળના રજકણો છે, બરાબર. અને હવા શુદ્ધ થાય. આ શુદ્ધ થયેલી જે હવા છે, શુદ્ધ થયેલી હવા એ હવે ક્યાં પહોંચે તો કે કંઠનળીમાં. કંઠનળીનો બીજો છેડો સ્વર પેટી આરે જોડાયેલો, ગળામાં સ્વર પેટી. સ્વર પેટીની નીચેથી શરૂ થાય શ્વાસ નળી, અને શ્વાસ નળી અહીં આકૃતિમાં તમને જે વ્હાઈટ ભાગ દેખાય એના જેવી કડીઓની બની છે, સી આકારની કડીઓ. અને જેથી જ્યારે શ્વાસ નળીમાં હવા ન હોય ત્યારે તે સંકોચાઈ જાય નહીં, એટલે કડીઓની બની છે. જો કડીઓની ન બની હોય અને સાદા સ્નાયુની બની હોય તો જ્યારે આપણે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ ને ત્યારે આ શ્વાસ નળીમાં હવા ન હોય, અને હવા ન હોય એટલે ભેગી થઈ જાય, અને ન થાય એટલે એ સી આકારની કાસ્થીની કડીઓની બનેલી છે. હવે એ શ્વાસ નળી તો કે ગળામાંથી પસાર થઈ અને ઉરસ એટલે કે છાતી સુધી આવશે. ન્યા આવીને બે ભાગમાં વહેંચાય જેને શ્વાસવાહિની કહેવાય. આ શ્વાસવાહિની પોતપોતાની બાજુમાં જે ફેફસાઓ છે ફેફસામાં પ્રવેશે અને અનેક નાની નળીઓમાં વહેંચાય જેને શ્વાસવાહિકા કહેવાય. અને શ્વાસવાહિકાના છેડે ફુગ્ગા અથવા દ્રાક્ષના ઝુમખા જેવી રચના જેને વાયુકોષ્ઠ કહેવાય, સૂક્ષ્મ હોય. અને એની દિવાલ ઉપર અસંખ્ય રુધિર કેશિકાનું જાળું આવ્યું છે જ્યાં વાયુ વિનિમયની પ્રક્રિયા થાય છે. આ શ્વસન તંત્ર. હવે શ્વાસોશ્વાસની ક્રિયા કીધી કે જ્યારે આપણે શ્વાસ લઈએ ને ત્યારે આપણી પાસળી, શ્વાસ લ્યો જો તમે તો છાતી ફૂલે ને તો પાસળીઓ બહાર આવે એટલે કે ઉપર એટલે બહાર, બરાબર. અને જે ઉરોદર પટલ છે આ પડદો એ નીચેની તરફ જાય, પરિણામે છાતીનો ભાગ મોટો થાય એટલે વાતાવરણમાંની હવા એ ફેફસામાં પ્રવેશે અને જે વાયુ કોષ્ઠો હોય ને હવાથી ભરાય જાય. વાયુ કોષની ફરતે, બરાબર, ત્યાં વાયુ વિનિમયની પ્રક્રિયા થવાની છે, પણ એની સપાટી ઉપર જે રુધિર કેશિકા છે એમાં CO2 યુક્ત રુધિર આવ્યું. ક્યાંથી? અંગોમાંથી અશુદ્ધ થયેલું રુધિર. માની લો કે આ મારી મુઠ્ઠી એ વાયુ કોષ છે, આ હાથ એ શ્વાસ વાહિકા. જેવો શ્વાસ લઈએ એટલે આ થયું, આ વાયુ કોષ્ઠ ભરાઈ ગયો. હવે એની ફરતે રુધિર કેશિકા તો ત્યાં આપલે થાય. વાયુ કોષમાંનો ઓક્સિજન રુધિરમાં જતો રહેશે, રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં આવશે. રેડી? આપલે થઈ ગયું. હવે આપણે જ્યારે ઉચ્છ્વાસને બહાર કાઢવાનો છે, બરાબર, ત્યારે પાસળીઓ એ નીચે જાય, નીચે એટલે અંદર. શ્વાસ બહાર કાઢીએ એટલે હવે અંદર ધકેલાશે, બરાબર. કાઉન્સને આ પ્રમાણે કરી દેવાનું, અંદર તરફ ધકેલાય અને ઉરોદર પટલ ઉપર આવે. પરિણામે ઉરસ ગુહા છાતીનું પોલણ નાનું થાય જેથી ફેફસાની હવા વાતાવરણમાં ફરી પાછી મુક્ત થાય. અને જ્યારે આપણે આ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કરીએ છીએ ત્યારે ફેફસા થોડીક હવા પોતાની પાસે રાખે જેથી ઓક્સિજન શોષાય, લોહીમાં બળે
અને CO2 મુક્ત થાય એના માટે એટલે કે વાયુ વિનિમય માટે પૂરતો સમય મળી રહે. 52મો છે પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય ને કયા પરિબળો પર આધાર રાખે? તો સૂક્ષ્મ કણો દ્વારા બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટના એને પ્રકીર્ણન કહેવાય. મીન્સ કે પ્રકાશ ગતિ કરતો હોય એના માર્ગમાં કોઈ કણ આવે ત્યારે કણ પ્રકાશનું ફેલાવો કરે કોઈ એક રંગનો, એને પ્રકીર્ણન કહેવાય. એ પ્રકીર્ણન પામતા પ્રકાશની માત્રા કેટલો રંગ પ્રકીર્ણન થશે અને પ્રકાશનો રંગ એ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ એટલે કદ ઉપર આધાર રાખે. જેમ કે સાહેબ જો કણો અતિ સૂક્ષ્મ હોય તો એ નાની તરંગ લંબાઈ વાળા ભૂરા રંગનું એટલે કે વાદળી રંગનું પ્રકીર્ણન કરે. જો કણો મોટું પરિમાણ ધરાવતો હોય તો મોટી તરંગ લંબાઈ વાળા એટલે કે રાતા રંગનું પ્રકીર્ણન કરે, અને જો પ્રકીર્ણન કણોનું કદ ખૂબ મોટું હોય તો જે ફેલાવો થાય ને સફેદ રંગનો થાય. અને આના કારણે કઈ ઘટનાઓ જોવા મળે તો કે ટિન્ડલ અસર છે, સ્વચ્છ આકાશનો ભૂરો રંગ છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રાતો રંગ, આ બધું પ્રકીર્ણનને કારણે થાય. બીજો સવાલ છે સ્વચ્છ આકાશ વાદળી ભૂરા રંગનું કેમ હોય? તો વાતાવરણમાં જે હવાના કણો છે ને એનું કદ એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા પણ નાનું છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે 4 × 10⁻⁷ મીટર થી 8 × 10⁻⁷ મીટર આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે. અને વાતાવરણમાં જે ધૂળના બધા રસકણો છે ને એ આની કરતા સૂક્ષ્મ છે. તો અહીંયા ઉપરના સવાલમાં કીધું સાહેબ અત્યંત સૂક્ષ્મ હોય તો એ પ્રકીર્ણન કોનું કરે? ટૂંકી તરંગ લંબાઈ વાળા વાદળીનું. બરાબર. જો કહે છે કે રાતા રંગના પ્રકાશની તરંગ લંબાઈ એ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધુ છે. કોણ? રાતાની. કણો નાના છે તો નાના કણો ટૂંકી તરંગ લંબાઈનું પ્રકીર્ણન કરે ને, અને એટલે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે તેમાં રહેલા સૂક્ષ્મ કણો એ ભૂરા રંગનું પ્રકીર્ણન લાલ રંગની કરતા વધુ સારી રીતે કરી શકે. અને એટલે આ સમયે જો અવલોકનકાર આકાશ તરફ જોવે ને તો પ્રકીર્ણન પામેલો ભૂરો રંગ આંખમાં આવે એટલે આકાશ ભૂરું દેખાય. જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો પ્રકાશનું પ્રકીર્ણન ન થાત અને આકાશ આપણને કાળું દેખાત. રેડી? ચાલો 53મો છે ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા કઈ સાવધાની રાખવી? ઓવરલોડિંગ તો સાહેબ પહેલું તો ઓવરલોડિંગ જેનાથી થાય એ નહીં કરવાનું. કેનાથી થાય તો કે એક જ પ્લગમાં એક કરતા વધારે સાધનોને શરૂ નહીં કરવાના. બરાબર. બીજું વધુ પાવર રેટિંગ વાળા સાધનો એક સાથે એસી, ફ્રીજ, ગીઝર, ઘરઘંટી, વોશિંગ મશીન આ બધું પાવર જોતો હોય ને એવા સાધનો એક સાથે શરૂ નહીં કરવાના. ત્રીજું વિદ્યુત વહન કરતા જે વાયરો છે ને એ યોગ્ય રેટિંગ વાળા વાપરવાના. બરાબર. 2 અલગ અલગ પરિપથ વાપરવાના, 15 એમ્પિયર વાળો જે વધુ પાવર રેટિંગ વાળા સાધનો માટે અને 5 એમ્પિયર વાળો જે ઓછું રેટિંગ વાળા સાધનો માટે. સમાંતર પરિપથનો ઉપયોગ કરવો. બરાબર. પરિપથમાં યોગ્ય રેટિંગ વાળા ફ્યુઝ વાપરવા, સારી ગુણવત્તા વાળા પીવીસી વાપરવા અને અમુક સમય બાદ જૂના તારની જગ્યાએ સારું રેટિંગ વાળા અવાહક નવા તાર વાપરવા. ચલો, અને બીજો છે ફ્યુઝ શું છે ને કેવી રીતે કામ કરે? તો કે સાહેબ તમામ ઘરેલું પરિપથમાં ફ્યુઝ એક મહત્વનો ઘટક છે જે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગને કારણે જે નુકસાન થાય જેવા કે આગ લાગવી, શોક લાગવો એનાથી આપણને અને સાધનોને બચાવે છે. પરિપથમાં જ્યારે પ્રવાહનું મૂલ્ય અમુક મર્યાદા કરતા વધી જાય તો જે ફ્યુઝ વાયર છે ને પીગળી જાય. એ જરૂરી છે કારણ કે એટલા માટે એનું ગલન બિંદુ નીચું હોય અને ટૂંકો અને પાતળો ટીન પ્લેટેડ તાંબાનો તાર છે. પરિપથમાં 2 પ્રકારના ફ્યુઝ વાપરવામાં આવે છે. એક પોર્સેલિનનું અવાહક આવરણ વાળો જે તમારા મીટરમાં બાજુમાં મૂક્યો હોય, બરાબર, જેને મેઇન લાઇનમાં મૂક્યો હોય છે, ને બીજો કાચની નળી વાળો ફ્યુઝ જેને ઇલેક્ટ્રોનિક સાધનમાં વપરાય છે. ફ્યુઝ તો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અથવા તો જૂલ ઉષ્માના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે. લાઈવ વાયર આરે શ્રેણીમાં જોડવાનો. બરાબર. જેમ વાયર જાડો એમ પ્રવાહ વધુ પસાર થાય એટલે ફ્યુઝ વાયર પાતળો હોવો જોઈએ.
અને પરિપથમાં મેક્સિમમ પ્રવાહ પસાર થઈ શકે એના કરતા થોડાક ઓછા રેટિંગ વાળો ફ્યુઝ વાપરવાનો. ચલો ને 54 માં પહેલો છે ઓઝોન શું છે અને કઈ રીતે નિવસન તંત્રને અસર પહોંચાડે. તો કે સાહેબ ઓઝોન એ પૃથ્વીના વાતાવરણના સ્ટેટોસ્ફિયરના આવરણમાં આવેલું છે. પણ આપણને ઓઝોન પૂછ્યું છે તો ઓઝોન એ ઓક્સિજનનો ત્રિપરમાણીય અણુ છે. બરાબર, વ્યાખ્યાના સ્વરૂપમાં લખો તો એવું શકાય કે સાહેબ ઓઝોન એ પૃથ્વીના સ્ટેટોસ્ફિયર આવરણમાં આવેલો પારજાંબલી કિરણોની અસરથી બનતો ત્રિપરમાણીય અણુ છે. આમ લખી દો ઈ ઓઝોન. અને કઈ રીતના નિર્માણ નથી પૂછ્યું, સોરી અહીંયા ભૂલમાં નિર્માણ આવી ગયું છે. આ નિર્માણ આપણે નથી લખવાનું. બરાબર, કઈ રીતે અસર પહોંચાડે છે એવું લખવાનું છે. તો અસર એટલે એની અગત્યતા કે સાહેબ પૃથ્વી ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે અને તે સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. તો આ એની અગત્યતા. અને આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો. તો આહાર શૃંખલાનો દરેક તબક્કો એને પોષક સ્તર કહેવાય. આગળ પણ આ સવાલ આવી ગયો છે. એક આહાર શૃંખલા લખી જેમાં ઘાસને ઉત્પાદક કહેવાય. ઉંદરથી લઈને આ પાછળવાળા બધા ઉપભોગી કહેવાય, પણ એમાંનો પહેલો ઉપભોગી એટલે પ્રાથમિક, બીજો દ્વિતીય, સમડી ત્રીજો. દરેક સ્ટેપને પોષક સ્તર કહેવાય. તો સૌથી પહેલું પોષણ મળ્યું ઘાસ ઉત્પાદક એટલે પહેલું સ્તર, ઉંદર એને બીજું સ્તર, સાપ એ ત્રીજું સ્તર અને સમડી એ ચોથું પોષક સ્તર. બરાબર, તો મિત્રો આ હતું આપણું આ પેપર 5 નું સોલ્યુશન. બરાબર, આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.